આજે વળી પાછા ભેગા થયા છીએ ચેપ્ટર નંબર 2ની અંદર. આગળ વધીએ લેક્ચર નંબર 4. જો પ્રથમ લેક્ચરથી આપણે વાત કરીએ મિત્રો, તો સ્ટાર્ટિંગમાં આપણે સ્થિતિ ઉર્જા, બીજા લેક્ચરની અંદર સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન. સ્થિતિ ઉર્જા તો કે ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં લાવતા હતા, એ દરમિયાન કરવું પડતું કાર્ય. ત્યાર પછી સ્થિતિમાન, એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં લાવીએ, કરવું પડતું કાર્ય. સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ U ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી, અથવા તો કાર્ય W બરાબર ક્યુ ઇન્ટુ વી. ત્યાર પછી તો કે આપણે વાત કરી બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન R અંતરે. એનું સમીકરણ શું હતું મિત્રો? V ઇઝ ઇક્વલ ટુ KQ ના છેદમાં R. કે બિંદુવત વિદ્યુત ભાર Q થી R અંતરે મારે સ્થિતિમાન જોઈએ છે, તો એ સ્થિતિમાન મને કઈ રીતે મળે એની ચર્ચા છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરેલી હતી. હવે મિત્રો મારે વાત કરવી છે ડાયપોલ તરફ આગળ વધવું છે. યાદ કરો, પહેલા ચેપ્ટરમાં પણ આપણે એ જ રીતે ચર્ચાઓ કરેલી હતી. સૌપ્રથમ બિંદુવત વિદ્યુત ભારને લઈને એનું ક્ષેત્ર મેળવેલું હતું, ત્યાર પછી ડાયપોલની ચર્ચા કરી અને ડાયપોલના વિદ્યુત ભારોને કારણે R અંતરે ક્ષેત્ર કેટલું મળે છે એની ચર્ચા કરેલી હતી. હવે આપણે વાત કરવી છે સ્થિતિમાનની, પણ પહેલાં થોડુંક ડાયપોલનો પરિચય જો આપણે લઈ લઈએ કે વિદ્યુત ડાયપોલ એટલે શું, તો આપણે જાણીએ છીએ સૌ કોઈ કે સમાન વિદ્યુત ભાર હોય, વિજાતીય વિદ્યુત ભાર હોય, પરસ્પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર હોય, એકબીજાથી પરિમિત અંતર હોય, એને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. ખ્યાલ આવે? 3 શબ્દો આપણે લખીએ અહીંયા. ટૂંકમાં પહેલાં માહિતી લઈ લઈએ કે વિદ્યુત ડાયપોલ એટલે શું, તો કે સમાન વિજાતીય વિદ્યુત ભાર અને પરિમિત અંતર. સમાન અને વિજાતીય વિદ્યુત ભાર કયા, તો કે Q અને -Q. અંતર કેટલું હોય, તો કે 2a હોય. તો આપણે દ્વિધ્રુવીની ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ P એની વેલ્યુ કેટલી થતી હતી, તો કે 2aq. સદિશ તરીકે લખવું હોય તો P બરાબર 2aq આપણે લખતા હતા. ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર તો કે 0. ડાયપોલનું કુલ વિદ્યુત ક્ષેત્ર તો કે 0 હોતું નથી. શું કામ? કારણ કે બંને વિજાતીય વિદ્યુત ભારોના સ્થાનો કેવા છે? અલગ અલગ છે. ઓકે. ત્યાર પછી તો કે સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો દિશા ક્યાંથી આવે, તો કે -Q થી +Q તરફ આવશે. ડાયપોલ મોમેન્ટ P ની દિશા કઈ આવે, તો કે P ની દિશા -Q થી +Q તરફની દિશા છે તમારી પાસે આવશે. અને આપણે એ પણ જોયેલું હતું મિત્રો કે ડાયપોલને કારણે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ માત્ર સ્થાન સદિશ R પર આધારિત નથી. આપણી પાસે ડાયપોલના જે સમીકરણો હતા કે વિષુવ રેખા પર અને અક્ષ પર ક્ષેત્ર કયું હતું વિદ્યુત ક્ષેત્ર માટેનું? 2kp ના છેદમાં R3. ત્યાર પછી તો કે વિષુવ રેખા પર -kp ના છેદમાં R3. પણ કોઈ પણ બિંદુએ ડાયપોલને કારણે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ પણ આપણે ભણેલા હતા, બરાબર? એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા આપણે વાત કરેલી હતી જે નીટ માટે, કે ડાયપોલને કારણે કોઈ પણ બિંદુ, કોઈ પણ સ્થાન સદિશ R ધરાવતા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવેલું હતું. વિદ્યુત ક્ષેત્ર E ઓફ R ઇઝ ઇક્વલ ટુ kp ના છેદમાં R3 √1 + 3 cos² θ. આ સમીકરણ યાદ રાખવાનું છે મિત્રો. ખ્યાલ આવે છે? આ સમીકરણ પણ યાદ રાખવાનું છે કે કોઈ પણ અંતર R હોય તો R સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ડાયપોલ બનાવેલો ખૂણો θ હોય તો તે બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તમે kp ના છેદમાં R3 √1 + 3 cos² θ પરથી મેળવી શકો છો. અને આપણે મિત્રો એ પણ જોયેલું હતું કે બિંદુવત વિદ્યુત ભારને કારણે ક્ષેત્ર 1/r² મુજબ ઘટે છે.
ડાયપોલને કારણે ક્ષેત્ર 1/r³ મુજબ ઘટે છે. તો એ જ ચર્ચા હવે સ્થિતિમાનના સંદર્ભમાં કરવી છે આપણે, કે ડાયપોલને કારણે સ્થિતિમાન છે એ કેવા પ્રકારનું સ્વરૂપ છે એ ધરાવે છે. તો જોઈએ આપણે ડાયપોલને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન. વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન 3 માર્કનો ક્વેશ્ચન છે મિત્રો. ખૂબ વ્યવસ્થિત રીતે સમજીએ. 3 માર્કના ક્વેશ્ચનની અંદર જો આપણે વાત કરીએ તો ડાયપોલને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન. તો ડાયપોલને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન જોઈતું હોય તો મિત્રો ધ્યાન આપીએ. પહેલાં ડાયપોલનું તંત્ર આપણે બનાવીએ કે ધારી લ્યો કે મારી પાસે અહીંયા એક વિદ્યુતભાર છે અને એક વિદ્યુતભાર મારી પાસે અહીંયા છે. આ છે એ ઉગમ બિંદુ છે. ડાયપોલનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ લઈ લઉં છું O. અહીંયા ડાયપોલ તંત્રના વિદ્યુતભારો -Q અને +Q. એમની વચ્ચેનું જે આ અંતર છે એ અંતરને હું કહી દઉં છું 2a. ડાયપોલ મોમેન્ટની દિશા છે એ કઈ ડાયરેક્શનમાં છે? આ ડાયરેક્શનમાં આવશે. ડાયપોલ મોમેન્ટની દિશા છે એ ક્યાં? તો કે ઋણથી ધન તરફ હશે. તો આ એક તંત્ર થઈ ગયું ડાયપોલનું મિત્રો. મારે ડાયપોલને લીધે કોઈ પણ અંતર, કોઈ પણ સ્થાન સદિશ r ધરાવતા બિંદુએ સ્થિતિમાન જોઈએ છે. ધારી લો કે હું કોઈ એક બિંદુ અહીંયા લઈ લઉં છું. આ બિંદુ P પાસે મારે સ્થિતિમાન મેળવવું છે. તો વિદ્યુતભાર Q થી P બિંદુનો સ્થાન સદિશ જે છે એને હું લઈ લઉં છું R1 અને Q બિંદુથી P બિંદુનો સ્થાન સદિશ જે છે એને હું લઈ લઉં છું R2. ખબર પડી? અને ડાયપોલના તંત્રનું જે મધ્ય બિંદુ છે તો કે મધ્ય બિંદુથી P બિંદુનો જે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશને હું કહી દઉં છું R. શું કહું છું? R. શું લેવાનો છું? એ સ્થાન સદિશને હું લઈ લઉં છું R. હવે મિત્રો ખાસ સમજવા જેવી વાત છે કે આ R સ્થાન સદિશે ડાયપોલ મોમેન્ટ P સાથે જે બનાવેલો ખૂણો છે એ ખૂણાને હું કહી દઉં છું થીટા. કેટલો કહું છું? થીટા. આ અંતર કેટલું કહેવાય? A. આ અંતર કહેવાશે A. ખબર પડી? તો આ બંને અંતર આપણી પાસે થઈ ગયા છે. તો આ બંને વિદ્યુતભારોને કારણે આ P બિંદુએ સ્થિતિમાન મેળવવું છે. આપણી પાસે એક જ વિદ્યુતભાર હોય તો એની માટે સમીકરણ છે કે Q/R. તો હવે એક કરતાં વધારે વિદ્યુતભારો આવ્યા ત્યારે આપણે સંપાતપણાના સિદ્ધાંતની મદદ, કેમ વિદ્યુત ક્ષેત્રમાં એક કરતાં વધારે વિદ્યુતભારો હોય, છૂટા છૂટા બિંદુવત વિદ્યુતભારો હોય, તો એનાથી કોઈ પણ બિંદુએ આપણે ક્ષેત્ર મેળવવું હોય તો બધાને કારણે ઉદ્ભવતા ક્ષેત્રનો આપણે સદિશ સરવાળો કરતા હતા, સંપાતપણાના સિદ્ધાંત મુજબ કરતા હતા ને. સેમ વસ્તુ અહીંયા છે મિત્રો, કે એક કરતાં વધારે વિદ્યુતભારો હોય તો એક કરતાં વધારે વિદ્યુતભારોને કારણે કોઈ બિંદુએ સ્થિતિમાન મેળવવું હોય તો દરેક વિદ્યુતભારને કારણે સ્થિતિમાન મેળવી તેનો બેઝિક સરવાળો છે કરવામાં આવે છે. કેવો સરવાળો કરવામાં આવે છે મિત્રો? બેઝિક સરવાળો. શું કામ? કારણ કે સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ છે. સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો આપણે અહીંયા લખીએ અત્યારે કે P બિંદુએ ડાયપોલને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન, P બિંદુએ ડાયપોલને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન. તો જોઈએ અહીંયા ડાયપોલને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન જોઈતું હોય તો કુલ સ્થિતિમાન V = આ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન KQ ના છેદમાં એનો સ્થાન સદિશ કેટલો છે? R1 વત્તા K
આનો વિદ્યુતભાર -q ના છેદમાં એનો સ્થાન સદિશ કેટલો છે r2 ખબર પડી. તેથી ફાઇનલ v = kq સામાન્ય નીકળશે કૌંસની અંદર 1/r1 - 1/r2. શું મળે છે 1/r1 - 1/r2 મળે છે. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. શું આપીએ છીએ સમીકરણ નંબર 1. ખ્યાલ આવ્યો. તો આ આપણને કુલ સ્થિતિમાન P આપણને આ બિંદુએ મળ્યું. હવે તો કે આ તો કંઈ ફાઇનલ ઇક્વેશન કહેવાય નહીં ને, તો આપણે R1 અને R2 છે મેળવવા પડશે. R1 અને R2 મેળવવા પડશે. અને કોના સ્વરૂપમાં? તો કે R ના સ્વરૂપમાં. મિત્રો યાદ કરો, હલો મિત્રો યાદ કરો કે સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રમાં શું વાત કરેલી હતી કે ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર છે ડાયપોલને લીધે ઉદ્ભવતું માત્ર r પર આધારિત નથી, r અને થીટા ઉપર, એટલે કે r અને p વચ્ચેના ખૂણા ઉપર પણ આધારિત છે. તો સેમ વસ્તુ અહીંયા પણ આપણે લાગુ પાડી શકીએ કે ડાયપોલને કારણે p બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન r અને p વચ્ચેના ખૂણા પર આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે જોઈએ છે R1 અને R2. મારે R1 જોઈએ છે, તો જોઈએ અહીંયા 1 by 1 મિત્રો. અને આ અંતર જે છે એ આપણે ખૂબ મોટા લીધેલા છે આની સરખામણીમાં. તો આ જે ખૂણો થીટા હશે એ જ આ ખૂણો થીટા તમારી પાસે થવાનો છે, એટલે કે અહીંયા 90 એંગલ છે. ઓકે, તો હવે મારે જોઈએ છે R1. શું જોઈએ છે મિત્રો? R1 જોઈએ છે. તો જો તમે એક કાટકોણ ત્રિકોણ થઈ ગયો છે, જોયું? તો કર્ણ જોઈતું હોય તો આ બંને બાજુઓનો સરવાળો જોઈએ. હલો, તો આ બાજુ કઈ અને આ બાજુ કઈ? તો જો અહીંયા એક કાટકોણ ત્રિકોણ છે, સમજો આ મિત્રો ખૂબ વ્યવસ્થિત. અહીંયા આ ત્રિકોણ અહીંયા ડ્રો કરું છું, આવું કંઈક છે. આ થીટા છે, આ એ છે. તો ખૂણાની પાસેનો ઘટક કયો થાય? એ કોસ થીટા. આ ઘટક કયો થાય? એ સાઇન થીટા થશે. તો આ વેલ્યુ આપણને ખબર છે કઈ છે? એ કોસ થીટા. તો મિત્રો આ બિંદુથી લઈને આ બિંદુ સુધીનું જો આટલું અંતર જે છે P થી O સુધીનું અંતર કેટલું હતું? R. તો આટલું અંતર જોઈતું હોય તો આટલું અંતર બાદ કરવું પડે. આ અંતર કયું છે? એ કોસ થીટા. તો આ અંતર મને કયું મળે? R - a કોસ થીટા મળે. તો આ અંતર કેટલું છે? આવડું અંતર એ કયું છે? એ સાઇન થીટા થશે. હલો, એ સાઇન થીટા. તો હવે મારે R1 અને R2 મેળવવા છે મિત્રો. R1 અને R2 મારે મેળવવા હોય તો કે અહીં R1 જોઈતું હોય તો R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે આનો વર્ગ, એટલે કે R - a કોસ થીટાનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ, એટલે કે આ કયું છે? એ સાઇન થીટા. તો કે એ સાઇન થીટાનો સ્ક્વેર. સાદુરૂપ આપીએ મિત્રો તો શું આવશે? અહીંયા R² - 2RA કોસ થીટા પ્લસ અહીંયા શું આવે? a² કોસ સ્ક્વેર થીટા પ્લસ અહીંયા આવશે a² સાઇન સ્ક્વેર થીટા. તેથી R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી R² - 2RA કોસ થીટા પ્લસ આમાંથી સામાન્ય શું નીકળે મિત્રો? a². ને સામાન્ય લઉં તો કૌંસમાં વધે કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા. વેલ્યુ કેટલી થશે? 1. લખતો નથી. તો ફાઇનલ તમારી પાસે R1 કેટલું આવ્યું? તો કે R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R² પ્લસ a² માઇનસ 2RA કોસ થીટા આવ્યું. તો મને મિત્રો અહીંયા R1 સ્ક્વેર મળે છે. શું મળે છે? R1 સ્ક્વેર. હવે મારે જોઈએ છે R2 જોઈએ છે.
તો મિત્રો એમાં હું આ ત્રિકોણનો ઉપયોગ કરીશ. અહીંયા થીટા છે તો આ વસ્તુ આ જ કહેવાય ને, એ કોસ થીટા, અને આ શું થશે, એ સાઇન થીટા. ખબર પડી? મારે જોઈએ છે R2. શું જોઈએ છે મિત્રો? R2 જોઈએ છે મારે. તો સેમ વસ્તુ અહીંયા પણ એવું જ કંઈક છે. R2 જોઈતું હોય, શું જોઈતું હોય મિત્રો? R2 જોઈતું હોય તો જો અહીંયા R છે, અહીંયા R2 છે, તો આ R2 આટલી વેલ્યુ મારે લખવી હોય ને, અહીંયાથી અહીંયા સુધીનું અંતર, અહીંયાથી લઈને અહીંયા સુધીનું મારે જોઈતું હોય તો એ કેટલું મને મળશે? તો આખું કેટલું હતું? તો કે R2. એમાંથી મારે a cos θ બાદ કરવું પડે. શું કરવું પડશે? a cos θ ત્યાં પણ મારે બાદ કરવા પડશે. ખ્યાલ આવે છે ને? તો આ અંતર મારે જોઈતું હોય, બરાબર છે, તો એ અંતર મને કેટલું મળશે? તો કે એ જ વસ્તુ મને મળવાની છે. કેટલી મળશે એ પણ? તો કે એ વસ્તુ પણ મને મળશે R² + a² + 2ar cos θ. કારણ કે અહીંયા આ અંતર મિત્રો એડ થાય છે R2 ની અંદર. R2 ની અંદર એ વેલ્યુ એડ થાય છે. જો જે અહીંયા આપણને માઇનસ મળેલી હતી એ ત્યાં વેલ્યુ કેવી આવશે? આપણી પાસે પ્લસ આવવાની છે. કેવી કિંમત આવશે આપણી પાસે? પ્લસ આવવાની છે. તો કે તે જ રીતે R2² = R2² = R² + a² + 2ra cos θ મને મળશે. શું મળશે? R² + a² + 2ra cos θ મારી પાસે છે, એ કિંમત આવી. અહીંયા આપણે R ને a કરતાં કેવો લીધેલો છે? ઘણો જ મોટો લીધેલો છે. કેવો લીધેલો છે? ઘણો જ મોટો, એટલે કે ખૂબ વધારે પડતો લીધેલો છે. આ R જે છે મિત્રો એને આ a કરતાં ખૂબ મોટો લીધેલો છે. તો કે અહીં R is very much greater than a હોવાથી a/r ના 1 કરતાં મોટી ઘાતના પદો અવગણતા. શું કામ? કારણ કે જો a/r છે, આ a નાનો છે, r મોટો છે, તો વેલ્યુ આપણને મળવાની છે. હજુ આની 2 ઘાત કરું તો વેલ્યુ ખૂબ નાની થશે. 3 ઘાત કરું એનાથી પણ નાની થશે. તો એ કિંમતોને કંઈ લખવાની જરૂરિયાત નથી. તો R1 પરથી હવે જો હું વાત કરું તો અહીંયા હું લખીશ હવે કે R1², કારણ કે આપણે R1 અને R2 જ જોઈએ છે મિત્રો. તો R1² = અહીંયાથી R ને હું સામાન્ય લઈ લઉં તો R² સામાન્ય લઈ તો કૌંસમાં 1 માઇનસ a²/r², સોરી પ્લસ માઇનસ 2r છે. r તો મેં સામાન્ય લીધેલા છે R², તો છેદમાં r વચ્ચે તો અહીંયા આવશે 2a cos θ/r. ખબર પડી? હવે અહીંયા મેં શું કીધું છે? a/r ના 1 કરતાં મોટી ઘાતના પદો છે આપણે અવગણવાના છે. તો આપણે અહીંયા R1 મેળવ્યું મિત્રો. R1² = R², અહીંયાથી સામાન્ય લીધો તો 1 + a²/r² માઇનસ 2a cos θ/r. હવે અહીં શું કીધું છે મિત્રો? a/r ના 1 કરતાં મોટી ઘાતના પદોને આપણે અવગણવાના છે. તો જો આ પદને આપણે અવગણી લઈએ તો આપણી પાસે સમીકરણ બને છે R1² = R² કૌંસમાં 1 માઇનસ 2a cos θ/r. ખબર પડી? તો આ વસ્તુ આપણને R1² મળી. એ જ રીતે મિત્રો હજુ એક સ્ટેપ આગળ વધારી દઈએ આપણે. તેથી R1 = R² કૌંસમાં 1 માઇનસ 2a cos θ/r. મિત્રો અમે શું કર્યું? સોરી, અહીંયા સ્ક્વેરને મેં વર્ગમૂળ લીધું એટલે શું આવશે? 1/2 આવશે. ખબર પડી? તો આ R1 મળ્યું. તે જ રીતે જો હું આની માટે વાત કરું મિત્રો, તો એની માટે જો હું વાતચીત કરીશ, ઓકે, તો એની માટે શું થશે? તો કે R2²
શું થશે r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર સામાન્ય લઈશ તો કાઉન્સમાં શું આવશે 1 પ્લસ એ સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર પ્લસ 2a કોસ થીટાના છેદમાં આર. ખબર પડી? 2a કોસ થીટાના છેદમાં આર તમારી પાસે આવશે. તેથી r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ સ્ટેપને હું અવગણી દઉં છું કારણ કે આપણે અહીં કીધું છે a અપોન આરના એક કરતાં મોટી ઘાતના પદો અવગણવાના છે. તો આર સ્ક્વેર કાઉન્સમાં 1 પ્લસ 2a કોસ થીટાના છેદમાં આર આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? હજુ એક સ્ટેપ આગળ જો વધારીએ તો શું આવશે? અહીંયા બંને બાજુ સ્ક્વેર રૂટ લઈ લઉં તો અહીંયા r2 ઇઝ ઇક્વલ ટુ આર કાઉન્સમાં 1 પ્લસ 2a કોસ થીટાના છેદમાં આર રેઝ ટુ 1/2 થશે. તો અહીંયા આપણી પાસે બે ઇક્વેશન મળ્યા. એક r1 નું ઇક્વેશન મળ્યું છે મિત્રો અને એક r2 નું ઇક્વેશન મળેલું છે આપણને અહીંયા. ઓકે, આ બે ઇક્વેશન છે આપણને મળેલા છે. પણ આપણે જોઈએ છે 1/r1 અને 1/r2. શું જોઈએ છે? 1/r1 અને 1/r2 જોઈએ છે આપણે. તો વળી પાછું જોઈએ તો કે હવે વ્યસ્ત કરીએ તો કે આ સમીકરણ 1 આપો, આને સમીકરણ નંબર 2 આપો, આને સમીકરણ નંબર 3 આપો. તો કે હવે સમીકરણ 2 અને 3 માટે સમીકરણ 2 અને સમીકરણ 3 માટે હું અહીંયા શું કરીશ? તેથી 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r કાઉન્સમાં 1 માઇનસ શું આવશે? 1/r1 ઇઝ ઇક્વલ ટુ આ 1/r કાઉન્સમાં 1 માઇનસ 2a કોસ થીટાના છેદમાં સ્મોલ આર રેઝ ટુ. અહીંયા 1/2 હતા, એનું વ્યસ્ત કરવું એટલે કેવા થશે? -1/2 ઘાત આવી જશે મિત્રો. કેવી ઘાત આવશે? -1/2 ઘાત. ખ્યાલ આવ્યો? અને એ જ રીતે 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r કાઉન્સમાં 1 પ્લસ 2a કોસ થીટાના છેદમાં સ્મોલ આર રેઝ ટુ -1/2. તો મિત્રો આ કેવી થઈ ગઈ? દ્વિપદી પ્રમેય થઈ ગઈ, દ્વિપદી ઘાત થઈ ગઈ. તો કે હવે દ્વિપદી પ્રમેય પરથી એક કરતા મોટી ઘાતના પદો અવગણતા. જો એક કરતા મોટી ઘાતના પદોને હું અવગણી લઉં, સિમ્પલ, મારે આવું કાંઈ નથી કરવું. દ્વિપદી પ્રમેય આવે ત્યારે આપણે શું કરીએ છીએ? પાટું મારવાની રીત શું કરીએ દઈએ છીએ? આ ઘાત જે હોય એ ઘાતને પાટું મારીને ક્યાં બેસાડી દઈએ છીએ? અહીંયા બેસાડી દઈએ છીએ. ખૂબ સિમ્પલ રીતે આપણે સમજેલા છીએ. તો એ વસ્તુ આપણે ત્યાં કરીએ તો કે હવે 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r કાઉન્સમાં 1 એ સ્ટેપને અહીંયા બેસાડો તો માઇનસ માઇનસ પ્લસ 2 કેન્સલ થશે. એ કોસ થીટાના છેદમાં સ્મોલ આર થશે તથા 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r કાઉન્સમાં 1 માઇનસ, કારણ કે આને બેસાડીશ એટલે માઇનસ આવશે, એ કોસ થીટાના છેદમાં સ્મોલ આર થશે. તો મિત્રો અહીંયા ફાઇનલ આપણને r1 અને r2 ની કિંમત છે એ મળી ગઈ છે. આને આપણે સમીકરણ નંબર 4 આપીએ અને સમીકરણ નંબર 5 આપીએ તો સમીકરણ 1, 4 અને 5 પરથી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. તો કે હવે સમીકરણ 1, 4 અને 5 પરથી સમીકરણ 1, 4 અને 5 સમીકરણનો ઉપયોગ કરીએ આપણે તો શું થશે હવે એ જોઈએ. તેથી v ઇઝ ઇક્વલ ટુ
કે ક્યુ, પછી 1/r ની જગ્યાએ આ કિંમત લખવાનો છું, તો કૌંસમાં આ કિંમત લખું 1/r ની જગ્યાએ, તો 1/r અંદર લઈ જાઉં. જો મિત્રો બે સ્ટેપ એક સાથે કરું છું. 1/r1 શું છે? 1/r1. તો 1/r1 ની જગ્યાએ આ કિંમત મારે મૂકવાની છે, તો આ કિંમતમાં હું આને અંદર પહેલેથી જ લઈ લઉં છું. તો શું આવશે? 1/r પ્લસ a cos θ ના છેદમાં r². તો આ મેં શું લખ્યું? 1/r1 માઇનસ 1/r2. તો માઇનસ આ સ્ટેપ લખવાનું મારે, તો આ સ્ટેપ લખું ત્યારે 1/r પહેલાં આવશે, તો કે 1/r પછી આ માઇનસ અને આ માઇનસ પ્લસ શું આવે? a cos θ ના છેદમાં શું આવશે? r અને r² આવશે. ખબર પડી? હલો. તેથી 1/r કેન્સલ થશે. તેથી v ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ કૌંસમાં અહીંયા શું આવે? 2a cos θ ના છેદમાં r². તો 2aq બરાબર શું થાય? p. તો શું આવશે? કે p cos θ ના છેદમાં r² આવે. ખબર પડે છે મિત્રો? કે p cos θ ના છેદમાં r² તમારી પાસે આવે છે. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે r કેરેટ ડોટ r કેરેટ, તો r cos θ, r કેરેટ અને cos θ વેલ્યુ કેવી મળે છે? 1 મળે છે. જસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણી પાસે આવું હોય કે p કેરેટ ડોટ p કેરેટ હોય તો શું લખીએ? p કેરેટ cos θ. બંને એક જ દિશાના સદિશો છે. θ કેવો મળે? 0. cos 0 1. અને ઓલરેડી આ કેવા હતા? એકમ સદિશો હતા, એટલે વેલ્યુ કેવી મળી? 1 મળી. ખ્યાલ આવ્યો? હવે આની જગ્યાએ હું કોઈ સદિશ a મૂકી દઉં તો શું થાય? તો સદિશ a ડોટ p કેરેટ હોય તો a ની વેલ્યુ, p કેરેટની વેલ્યુ cos θ. આ તો કેટલું છે? 1 છે ને. તો શું વધે? a cos θ વધે. તો અહીંયા પણ એવું છે, મારી પાસે p cos θ છે મિત્રો. તો p cos θ ની જગ્યાએ p cos θ હોય તો p cos θ ની જગ્યાએ મારે આવું બનાવવું હોય તો હું આવું લખી શકું કે સદિશ p ડોટ r કેરેટ થશે. સદિશ p ડોટ r કેરેટ. ખ્યાલ આવે છે? જો આવું હોય તો હું આવું લખી શકું, તો આવું લખેલું હોય તો એની જગ્યાએ લખી શકાય. ખબર પડે છે ને? તો એ વસ્તુ હવે હું ત્યાં લખીશ. તો હવે મારી પાસે શું આવશે? ફાઇનલ ઇક્વેશન છે. એ ફાઇનલ ઇક્વેશન આપણને મળશે અહીંયા કે તેથી v ઇઝ ઇક્વલ ટુ કે પી ડોટ r કેરેટ ના છેદમાં r². kp ડોટ r કેરેટ ના છેદમાં r². એક કામ કરીએ, આખું સમીકરણ લખીએ અહીંયા. કેવું થશે? v ઇઝ ઇક્વલ ટુ kp cos θ ના છેદમાં r² બરાબર અહીંયા શું લખી શકાય સદિશ તરીકે? કે સદિશ p ડોટ r કેરેટ ના છેદમાં r². તો આ તમારી પાસે ફાઇનલ ઇક્વેશન આવ્યું, જેને આપણે યાદ રાખવાનું છે ખૂબ જ રીતે, અને 10 વખત લખી નાખવાનું છે. યાદ રાખવું. ખ્યાલ આવી ગયો? v ઇઝ ઇક્વલ ટુ કે પી ડોટ r કેરેટ ના છેદમાં r². પણ એક્ઝામ્પલ MCQ માટે સમીકરણ કયું? આ કે આપણને થીટીઓ આપેલો હશે. કોણ આપેલું હશે? થીટીઓ કોની વચ્ચેનો? તો કે આ સ્થાન સદિશ r અને ડાયપોલ મોમેન્ટ p વચ્ચેનો ખૂણો થીટીઓ છે આપણને આપેલો હશે. તો v ઇઝ ઇક્વલ ટુ કેપી કોસ θ ના છેદમાં r² પરથી આપણે ચર્ચા કરી શકીએ છીએ. આગળ વાત કરીએ તો આ સમીકરણ યાદ રાખવાનું છે. આના પરથી જો હું એવું કહું મિત્રો કે ડાયપોલ માટે, ડાયપોલની અક્ષ માટે, ડાયપોલની અક્ષ માટે થીટા બરાબર 0 કે પાઈ થાય. 0 કે પાઈ. તો સ્થિતિમાન મને કેવું મળે? તેથી v ઇઝ ઇક્વલ ટુ, જો 0 લઉં તો કેપી ના છેદમાં r², તો કેપી ના છેદમાં r² પ્લસ મળે. જો પાઈ લઉં તો માઇનસ મળે. તો પ્લસ ઓર માઇનસ કેપી ના છેદમાં r² છે એ મને મળશે. આ ક્યારે? ડાયપોલની
અક્ષ માટે વિદ્યુત સ્થિતિમાન. જ્યારે ડાયપોલની વિષુવરેખા પર થીટા બરાબર π/2, તેથી v બરાબર 0 મળશે. શું મળશે? સ્થિતિમાન મને 0, કારણ કે cos π/2 વેલ્યુ કેવી થાય છે? 0 થવાની છે. કેટલી થાય? cos π/2 ની વેલ્યુ 0 થવાની છે. મિત્રો અહીંયા પણ ખાસ સમજો, અહીંયા પણ ડાયપોલને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન ડાયપોલ મોમેન્ટ P અને સ્થાન સદિશ R વચ્ચેના ખૂણા ઉપર આધારિત છે, નહીં કે માત્ર ને માત્ર સ્થાન સદિશ R ઉપર. ખ્યાલ આવે છે? બીજી વસ્તુ એ કે જો આ ખૂણો થીટા હું રાખું, કારણ કે આ સમમિત છે, ડાયપોલ મોમેન્ટ સમમિત છે, તો આ ખૂણો થીટા એમનામ રાખું અને આ P ને ખૂણો થીટા એમનામ રાખીને ઘુમાવું, તો જે શંકુ બનશે મિત્રો, બરાબર છે, તો એ પ્રત્યેક બિંદુએ પણ સ્થિતિમાન મને કેવું મળવાનું છે? એક સમાન મળવાનું છે. ખ્યાલ આવે છે? ત્યાં પણ મને સ્થિતિમાન એક સમાન જ મળશે. ક્લિયર થયું વસ્તુ? અને લાસ્ટ વન જો વાત કરું કે ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલને લીધે ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને ખ્યાલ છે 1/r³ મુજબ બદલાય છે. જ્યારે વિદ્યુત સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાન 1/r² મુજબ બદલાય છે. ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર 1/r³ મુજબ અને વિદ્યુત સ્થિતિમાન 1/r² મુજબ બદલાય છે. જેમ વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વિદ્યુતભાર માટે, એકલ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર 1/r² મુજબ, તો સ્થિતિમાન 1/r મુજબ. સેમ વસ્તુ ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર 1/r³ અને વિદ્યુત સ્થિતિમાન 1/r² મુજબ બદલાશે. ખબર પડી કે ન પડી? ક્લિયર? તો આ એક 3 અથવા 4 માર્કની અંદર છે, પૂછી શકાય કે ડાયપોલને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન છે તે મેળવો. તો આ ડાયપોલને લીધે ઉદ્ભવતા સ્થિતિમાનની આપણે છે અહીંયા ચર્ચા છે એ કરી. ફરી વખત ખૂબ વ્યવસ્થિત રીતે ધ્યાન આપો કે +q વિદ્યુતભાર -q એમની વચ્ચેનું અંતર 2a, ડાયપોલ મોમેન્ટની દિશા p કેરેટ આ તરફ. આપણે આ બિંદુએ સ્થિતિમાન જોઈએ છે, p બિંદુએ, તો q થી p નો સ્થાન સદિશ r1, -q થી p નો સ્થાન સદિશ r2, મધ્ય બિંદુથી સ્થાન સદિશ કેટલો છે? તો કે r કેરેટ. તો p બિંદુએ ડાયપોલને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન બંને વિદ્યુતભારોને લીધે ઉદ્ભવતા સ્થિતિમાનનો સરવાળો. તો આ સરવાળો કરેલો છે. ત્યાર પછી હવે આપણે જોઈએ છે r1 અને r2 સેપરેટ, એટલે કે 1/r1 અને 1/r2. તો r1 મેળવું, તો r1² મેળવવા માટે આપણે આ ત્રિકોણનો ઉપયોગ કર્યો, કાટકોણ ત્રિકોણ. ખબર પડી? તો એમાં કર્ણ = બંને બાજુઓના વર્ગનો સરવાળો થશે. તો આટલી વેલ્યુ મારે જોઈતું, આ વેલ્યુ મને ખબર હતી r, એમાંથી એટલી બાદ કરી નાખો તો એટલી કેટલી થઈ? a cos θ બાદ કરી, તો r - a cos θ નો વર્ગ, અને આવડિયા બાજુ a sin θ નો વર્ગ. કેલ્ક્યુલેશન કર્યું, r1² ની વેલ્યુ મળી મને r² + a² - 2ra cos θ. અહીંયા મિત્રો બાદ કરવાની હતી, અહીંયા તમારે એડ કરવાની થશે. અહીંયા તમારે શું કરવાનું છે? તો કે એડ કરવાનું છે, કારણ કે r આટલો છે તો એ તમારે એડ કરવું પડશે. તો શું થશે? ત્યાં r આવ્યું, પ્લસ આવ્યું, r² + a² + 2ra cos θ. હવે આપણે શું કીધું છે કે r જે છે એ a કરતાં ખૂબ મોટું લીધેલું છે, તો a ના છેદમાં r વેલ્યુ ખૂબ નાની બને. એની જો ઘાતો આપણે લેવા મળીએ તો એ ઘાત પણ કેવી મળે? ખૂબ મોટી મળે છે. તો એ પદો આપણે અવગણી લઈએ અને r² ને સામાન્ય લઈએ, તો r1² માંથી r² ને સામાન્ય લો તો 1 + a²/r². અહીંયાથી r સામાન્ય 1 છે તો 1r છેદમાં આવી જશે, 2a cos θ ના છેદમાં r. એક કરતાં મોટી ઘાતના પદો અવગણવાના છે, આ પદ કેન્સલ થાય એટલે આપણને આ મળ્યું. એ જ રીતે r2 મળે આપણને. તો r1 ને r2 મળ્યા તો વ્યસ્ત કરી દો એટલે અહીંયા ઘાત આવી જશે, દ્વિપદી પ્રમેય આવી ગયો. એક કરતાં મોટી ઘાતના પદો ત્યાં પણ અવગણવાના, પણ આપણે શું કરવાનું? અહીંયાથી બેસાડી દેવાના, અહીંયા પાટે બેસાડી દો. 1/r1 1/r2 મળી ગયું, અને એની કિંમત તમારે મૂકવાની છે સમીકરણ નંબર 1 માં. એટલે ફાઇનલ ઇક્વેશન તમને મળશે v = kp cos θ ના છેદમાં r².